સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 7 કરી રહ્યા છીએ. હાલમાં અપૂર્ણાંક સંખ્યાઓ. એમાં આપણે સ્વાધ્યાય 7.5માં જ્યારે છેદ સરખો હોય ત્યારે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતના કરવામાં આવે છે એ શીખ્યું હતું. હવે આજે આપણે સ્વાધ્યાય 7.6માં જ્યારે અપૂર્ણાંક આપેલા હોય એના છેદ અલગ અલગ આપેલા હોય તો એના સરવાળા અને બાદબાકી કેવી રીતના કરવા એ વિશે આજે દાખલા કરીશું. તો સ્વાધ્યાય 7.6. સ્વાધ્યાય 7.6 પ્રશ્ન નંબર 1 છે, એમાં ઉકેલો. અહીં આપણને અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે અને સરવાળાની નિશાની કરેલી છે. તો આપેલા અપૂર્ણાંકોનો આપણે સરવાળો કરવાનો છે. હવે અહીં તમે જોશો તો બંને સંખ્યાના છેદ અલગ અલગ છે. તો અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી માટે એક નિયમ છે કે જો અપૂર્ણાંકોના છેદ સરખા હોય તો જ એ અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી થઈ શકે, નહીંતર એના સરવાળા કે બાદબાકી આપણે કરી શકીએ નહીં. તો અહીં જો એના છેદ અલગ અલગ હોય તો સૌપ્રથમ આપણે એના છેદ એક સરખા કરવા પડે અને બંને અપૂર્ણાંકના છેદ એક સરખા કરવા માટે એનો લસાઅ લેવાનો અને પછી એનો જે લસાઅ આવે એ આપણે છેદમાં લખવાનો. તો હવે આ દાખલા કેવી રીતના કરવામાં આવે છે એ આપણે જોઈશું. અહીં બંને અપૂર્ણાંકમાં છેદ અલગ અલગ છે, તેથી આપેલ છેદનો સૌપ્રથમ લસાઅ લેવાનો. હવે અહીં આપણને આપેલા છે 3 અને 7, તો આપણે અહીં 3 અને 7 નો લસાઅ લેશું. અહીં 3 અને 7 નો લસાઅ લેતા હવે અહીં જે 3 અને 7 નો લસાઅ છે 21 થશે, પરંતુ કેવી રીતના 21 થશે આપણે જોઈશું. હું અહીં લખી નાખું છું 21 એનો 21 લસાઅ થશે, પરંતુ લસાઅ એનો કેવી રીતના કરવાનો તો આપણે જે લસાઅ શીખ્યા હતા આગળ એ રીતે તમે કરી શકો છો. અહીં આપણે લખ્યા 3 અને અહીં 7. હવે અહીં 3 છે તો એ 2 ના આંકની અંદર ના આવે, 3 વડે જ ભાગી શકાશે. તો 3 એકા 3, અહીં 1 આવી ગયા. હવે 7 છે એ 3 ના આંકની અંદર આવશે નહીં, તો 7 એમને એમ રહેશે. 7 છે એ 3 ના આંકમાં નહીં આવે, 5 ના આંકમાં નહીં આવે, 7 ના આંકમાં આવશે, એટલે 7 એકુ 7. હવે બંને અહીં 1 આવી ગયા, તો અહીં જે સંખ્યા હોય એનો ગુણાકાર કરવાનો અને એનો જે ગુણાકાર આવે એ આપણો લસાઅ કહેવાય. તો 3 ગુણ્યા 7 બરાબર એનો લસાઅ થયો 21, જે મેં અહીં લખ્યો છે. જ્યારે પણ કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય છેદમાં, તો એ બંને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને એનો લસાઅ મળી જાય. અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે જ આ રીતથી તમે કરી શકો છો. એટલે મેં અહીં 21 એવી રીતના લખ્યું, 3 સત્તા 21, એ થયો એનો લસાઅ. હવે એનો આપણે લસાઅ લીધો 21. હવે આપણે બંને જે અપૂર્ણાંકો છે એના છેદમાં 21 આવે એવી રીતના જે અપૂર્ણાંક છે એને ગુણાકાર કરવાનો એવી સંખ્યાથી. તો સૌ પ્રથમ આપણે 2/3 છે એનો ગુણાકાર કરીશું. 2/3 આપણે આમને આમ લખીશું, પ્લસની નિશાની છે તો પ્લસની નિશાની, અહીં 1/7. હવે 2/3 છે એને આપણે છેદમાં આપણને 21 જોઈએ છે, તો 3 ને આપણે જો 7 વડે ગુણાકાર કરીએ તો આપણને 21 મળે. તો 2 ને પણ આપણે 7 વડે જ ગુણાકાર કરવો પડે. જેનાથી તમે છેદને ગુણાકાર કરો છો એ જ સંખ્યાથી તમારે અંશને પણ ગુણવાની. હવે અહીં 1/7 છે, તો 7 ને આપણે 3 વડે ગુણીએ તો આપણને 21 મળે. તો આપણે અંશને પણ 3 વડે ગુણાકાર કરીશું. હવે આનો આપણે ગુણાકાર કર્યો તો આપણને જવાબ મળ્યો 14 છેદમાં 21. અહીં આનો ગુણાકાર મળશે 3 એકા 3 છેદમાં 21. હવે બંનેનો જે છેદ છે એ એક જ સરખો થઈ ગયો. તો હવે આપણે એનો ઉપરનો જે અંશ છે એનો સરવાળો કરવાનો.
14 + 3 અને છેદ એક જ વખત આપણને લખવાનો, છેદનો સરવાળો કરવાનો નથી. 14 અને 3 તમે પ્લસ કરો એટલે તમને મળશે 17 છેદમાં 21. તો આ થઈ ગયો તમારો સરવાળાનો જવાબ. તો કોઈ પણ અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય ત્યારે સૌપ્રથમ આપણે એના છેદ સરખા કરવા માટે લસાઅ લેવાનો અને લસાઅ લઈ અને જે લસાઅ આવ્યો હોય એ પ્રમાણે બંને અપૂર્ણાંકોનો છેદ એક સરખો કરવાનો અને પછી જ એનો સરવાળો કરીને એનો જવાબ મેળવવાનો. હવે આપણે આગળ બીજો દાખલો કરીશું. દાખલા નંબર 2 આપણો છે 3/10 + 7/15. અહીં પણ તમે જોશો તો બંનેના જે છેદ છે એ અલગ અલગ છે, તો આપણે એનો લસાઅ લેવો પડશે. અહીં જે છે એ બંને અવિભાજ્ય સંખ્યા નથી એટલે આપણે એનો ગુણાકાર ન કરી શકીએ, એનો આપણે લસાઅ લેવો પડે. અને જો તમારે લસાઅ ન લેવો હોય તો તમે એને સીધી રીતના પણ કરી શકો છો. ડાયરેક્ટ લસાઅની જે મેથડ આપણે કરી હતી એને કર્યા વગર પણ તમે એનો લસાઅ લઈ શકો છો. હું તમને એ પણ શીખવાડીશ. તો અહીં આપણે સૌ પ્રથમ 10 અને 15 નો લસાઅ લેશું. 10 અને 15 નો લસાઅ 30 થશે. હવે આ 30 જે છે એ લસાઅ કેવી રીતના આવ્યો? તો જે બંને છેદની અંદર જે બંને સંખ્યા હોય એમાં મોટી સંખ્યા હોય એનો આંક આપણને બોલવાનો. 15 એકુ 15, તો 15 છે એ 10ના આંકની અંદર આવતા નથી, તો એને તમે લસાઅ તરીકે ના લઈ શકો. 15 2 30, 30 છે એ 15ના આંકમાં પણ આવે છે અને 10ના આંકમાં પણ આવે છે. 10 તેરી 30, તો જે બંને આંકની અંદર જે સંખ્યા પેલી આવતી હોય એને આપણે લસાઅ તરીકે લેવાની. જે પેલી સંખ્યા આવતી હોય, પેલી સંખ્યા 30 આવે છે તો એને આપણે લસાઅ તરીકે લેશું. તો આવી રીતના તમે આંક બોલીને પણ ડાયરેક્ટ લસાઅ લઈ શકો છો જો તમને બોલતા આવડતું હોય તો. અને શરૂઆતમાં જે પેલી સંખ્યા આવે એને જ લસાઅ તરીકે લેવાની. એના પછીની જે સંખ્યા છે 60 એ પણ 15ના આંકમાં આવશે અને 10ના આંકમાં આવશે, પરંતુ એને આપણે લસાઅ તરીકે લેશું નહીં. જે પ્રથમ સંખ્યા આવે એ જ તમારે લસાઅ તરીકે લેવાની. તો એમાં જે આપણે જે લસાઅવાળી મેથડથી દાખલો કર્યો એ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ આવી રીતના લસાઅ લઈ શકો છો. હવે આપણને લસાઅ મળ્યો 30. તો હવે આપણને જે બંને અપૂર્ણાંક આપેલા છે એનો છેદ છે એમાં આપણને 30 આવે એવી રીતના એ સંખ્યાને ગુણવાની છે. તો અહીં 3/10 કરશું પ્લસ 7/15 કરશું. હવે 10 ને આપણે 3 વડે ગુણીએ તો આપણને 30 મળે. તો ઉપર જે છે અંશ એને પણ આપણે 3 વડે ગુણાકાર કરીશું. એવી રીતના 15 ને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 30 મળે. તો 7 ને પણ આપણે 2 વડે ગુણાકાર કરીશું. એટલે આનો જવાબ આપણને મળશે 3 તેરી 9/30 પ્લસ 7 દુ 14/30. હવે આપણે અંશ છે એનો સરવાળો કરીશું. 9 પ્લસ 14 છેદમાં આપણે કરીશું 30. 14 પ્લસ 9 થશે આપણા 23/30. તો આ થઈ ગયો આપણો જે અપૂર્ણાંક છે એના સરવાળાનો જવાબ. હવે આપણે કરશું એનો પ્રશ્ન નંબર જી. સી, ડી, ઈ અને એફ તમને ગૃહ કાર્યમાં કરવાના છે. હવે જી છે આપણો 3/4 -1/3. અહીં જે છે એ આપણે માઇનસ એટલે કે બાદબાકીના દાખલા આપેલા છે. તો અહીં જે બાદબાકીના દાખલા આપેલા છે એનામાં પણ જેવી રીતના આપણે સરવાળામાં નિયમ હતો એ જ અહીં નિયમ આપણને લાગુ પડશે કે બંને જે અપૂર્ણાંક છે એનો છેદ એક સરખો કરવાનો અને જો એક સરખો છેદ હોય તો જ એની આપણે બાદબાકી જે છે એ કરી શકીએ છીએ. તો એનો છેદ સરખો કરવા માટે અહીં પણ આપણને લસાઅ લેવો પડશે. અહીં આપેલ અપૂર્ણાંકનો છેદ એક સરખો કરવા માટે સૌપ્રથમ આપણે
4 અને 3 નો લસા લેશું. હવે 4 અને 3 નો લસા કેટલો થાય? તો અહીં 4 અને 3 નો લસા 4 તેરી 12 થશે. હવે 4 તેરી 12 કેવી રીતના થાય? હવે તમે કહેશો આ તો અહીં અવિભાજ્ય સંખ્યા છે ને આ વિભાજ્ય સંખ્યા છે, તો મેં ડાયરેક્ટ 4 તેરી 12 કર્યું. તો જ્યારે એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય અને બીજી સંખ્યા વિભાજ્ય સંખ્યા હોય ત્યારે તમે આવી રીતના ગુણાકાર કરીને પણ કરી શકો છો. અને એવી રીતના ના કરો તો જે આપણો નિયમ હતો 4 એકુ 4, તો 4 3 ના અંકની અંદર આવશે નહીં. 4 2 8, 8 પણ 3 ના અંકમાં આવતા નથી, એટલે 4 તેરી 12 જે 3 ના અંકની અંદર આવશે. એટલે આપણે એનો લસા 12 લીધો. હવે એનો આપણે લસા 12 લીધો તો હવે આપણે એ બંનેના છેદ સરખા કરવા છે, એટલે કે છેદની અંદર આપણને 12 કરવા છે. તો આપણે એ બંને સંખ્યાઓને એવી સંખ્યા વડે ગુણાકાર કરીશું કે જેથી આપણને છેદની અંદર 12 મળે. તો અહીં 4 છે, તો 4 ને આપણે 3 વડે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે. તો આપણે અંશને પણ 3 વડે ગુણાકાર કરીશું. એવી જ રીતના 1/3 છે, તો 3 ને આપણે 4 વડે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે. તો આપણે અંશને પણ 4 વડે ગુણાકાર કરીશું. તો અહીં આપણને જવાબ મળશે આનો 3 તેરી 9/12 માઇનસ 4 એકુ 4/12. હવે બંનેનો છેદ છે એ એક જ સરખો થઈ ગયો, એટલે આપણે અંશની બાદબાકી કરીશું. 9 - 4/12 બરાબર આપણને જવાબ મળશે 5/12. તો આ થઈ ગયો આપણો બાદબાકીનો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 માં આપણો છે 5/6 માઇનસ 1/3. અહીં જે સંખ્યા આપેલી છે છેદમાં એ બંને અલગ અલગ છે. તો સૌપ્રથમ આપણે એનો લસા લઈશું. અહીં સૌપ્રથમ આપણે 6 અને 3 નો લસા લેશું. તો 6 અને 3 નો લસા 6 થશે. હવે તમે જોશો તો આપણે આગળ જો એક સંખ્યા વિભાજ્ય હતી અને બીજી સંખ્યા વિભાજ્ય હતી તો આપણે ગુણાકાર કર્યો હતો, પરંતુ મેં કહ્યું કે બધી જગ્યાએ એ નિયમ લાગુ પડે નહીં. અહીં આ સંખ્યા વિભાજ્ય છે, આ અવિભાજ્ય છે, પરંતુ અહીં 6 તેરી 18 એનો જે છે લસા નહીં થાય. અહીં એનો લસા થશે 6. શા માટે? તો કે અહીં જે આ સંખ્યા છે 6 એકુ 6 એનો આપણે આંક બોલ્યો 6 એકુ 6, તો 6 છે 3 ના આંકની અંદર પણ આવે છે, એટલે એનો લસા 6 થશે, 18 થશે નહીં. તો અહીં જે મોટી સંખ્યા હોય એનો તમારે આંક બોલવાનો, અને એમાં જે સંખ્યા આવતી હોય એ બીજા જે સંખ્યા હોય એના આંકમાં આવે તો એ એનો લસા થાય. અહીં 6 એકા 6 એ સંખ્યા 3 માં પણ આવે છે, 3 ના આંકની અંદર, એટલે એનો લસા થશે 6. અને જો તમને આંક ન આવડતું તો જેવી રીતે આપણે પ્રથમ દાખલામાં લસા શોધ્યો એવી રીતના તમે એનો લસા શોધી અને પછી આગળ જે છે એ દાખલાની રીત કરી શકો છો. તો હવે આપણે અહીં લસા 6 છે એ બંનેની અંદર એક સરખો કરવાનો છેદમાં. તો અહીં 5/6 એને ગુણ્યા -1/3. હવે અહીં તો 6 છે છેદની અંદર, તો એને આપણે ના ગુણીએ તો પણ ચાલે કોઈ પણ સંખ્યા વડે, અથવા તો આપણે 1 વડે બંને સંખ્યાને ગુણી નાખશું, એટલે 6 એકા 6 જ આવશે. અહીં 3 છે, અહીં આપણે છેદમાં 6 જોઈએ તો 3 ને 2 વડે ગુણાકાર કરીએ તો અંશને પણ આપણે 2 વડે ગુણાકાર કરવું પડે. હવે અહીં આપણને જવાબ મળ્યો 5 એકા 5/6 માઇનસ થશે 2 એકા 2/6. હવે બંનેનો છેદ એક સરખો થઈ ગયો એટલે આપણે અંશની બાદબાકી કરશું. 5 - 2/6. 5 માઇનસ આપણે 2 કરીએ, બાદબાકી કરીએ એટલે આપણને મળે 3/6. હવે અહીં તમે જોશો તો આ જે સંખ્યા છે એ એકબીજાથી કટ થાય છે. 3 એકા 3, 3 2 6.
એટલે આનો જવાબ છે એ આપણને મળશે 1/2। જે આપેલ અપૂર્ણાંક હોય એ જો કટ થતા હોય તો એને કટ કરી અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોય એ જ આપણને જવાબમાં લખવાનું। જો કે તમે 3/6 લખો તો એ જવાબ પણ સાચો જ પડે, એ પણ ખોટો ના પડે, પરંતુ બને ત્યાં સુધી આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે। હવે આપણે કરશું પ્રશ્ન નંબર I, જેમાં આપણને 3 અપૂર્ણાંક આપેલા છે અને એનો આપણને સરવાળો કરવાનો છે। 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2। અહીં પણ અપૂર્ણાંકોનો સરવાળો કરતા પહેલા આપણને છેદ છે એક જ સરખા કરવા પડશે। તો અહીં હવે આપણે લખીશું કે અહીં આપેલ અપૂર્ણાંકના છેદ અલગ અલગ છે। તેથી સૌપ્રથમ આપણે 3, 4 અને 2 નો લસાઅ લેશું। સૌપ્રથમ આપણે જે છેદ આવેલા છે એનો લસાઅ લેશું। તો અહીં 3, 4 અને 2 નો લસાઅ કેટલો થશે? તો જે મોટી સંખ્યા હોય એનો આંક બોલવાનો, 4 × 4। તો 4 છે 2 ના આંકમાં આવે છે, પરંતુ 3 ના આંકમાં આવશે નહીં। 4 2 8, તો 8 પણ 3 ના આંકમાં આવશે નહીં। 4 તેરી 12, તો 12 છે 3 ના આંકમાં આવશે, 2 ના આંકમાં આવશે અને 4 ના આંકમાં પણ આવે છે, એટલે અહીં લસાઅ થશે 12। તો અહીં આપણે લખશું કે અહીં 3, 4 અને 2 નો લસાઅ 12 થશે। હવે અહીં એનો લસાઅ 12 થયો તો આપણે દરેકમાં છેદમાં 12 આવે એવી રીતના આપેલ અપૂર્ણાંકને ગુણાકાર કરવાનો છે। તો આપેલ અપૂર્ણાંક છે આપણો 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2। હવે 3 ને આપણે 4 વડે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે, તો આપણે અંશને પણ 4 વડે ગુણાકાર કરીશું। 4 ને આપણે 3 વડે ગુણાકાર કરીએ તો 12 મળે, તો ઉપર અંશને પણ આપણે 3 વડે ગુણીશું। 2 ને આપણે 6 વડે ગુણાકાર કરીએ તો 12 મળે, તો ઉપર અંશને પણ આપણે 6 વડે ગુણાકાર કરીશું। હવે આનો ગુણાકાર કરીએ તો 4 2 8 મળશે આપને, 8/12, 3 તેરી 9/12, 6 એકા 6/12। હવે તમે જોશો તો આપણે દરેકનો જે છેદ છે એક સરખો મળી ગયો છે, તો આપણે અંશનો સરવાળો કરીશું। હવે આપણે એનો સરવાળો કરીએ તો અંશમાં છે 8 પ્લસ 9 પ્લસ 6/12। 9 ને 10 9 ને 8 17, 17 ને 6 આપણા થાય 23, તો 23/12 છે એ આ પ્રશ્નનો જવાબ થશે। તો આવી રીતના તમને અપૂર્ણાંકની અંદર 3 સંખ્યા આપેલી હોય, 2 સંખ્યા આપેલી હોય કે 4 સંખ્યા આપેલી હોય, સૌપ્રથમ આપણે લસાઅ લઈ અને એનો છેદ એક સરખો કરવાનો। છેદ એક સરખો થઈ જાય પછી જ આપણે જે સંખ્યા આપેલી હોય એના અંશનો સરવાળો કરવાનો, છેદનો સરવાળો કરવાનો નથી। છેદ એમને એમ રહેશે, જે આપણે છેદ હોય એક જ વખત પછી આપણને લખવાનો છે। આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની। ઘણા છોકરાઓ શું કરે કે છેદનો પણ સરવાળો કરે, પરંતુ આપણને છેદનો સરવાળો કરવાનો નથી, માત્ર અંશનો સરવાળો કરવાનો છે। હવે આપણે કરશું પ્રશ્ન નંબર L, જેમાં આપણને સંખ્યા આપેલી છે મિશ્ર અપૂર્ણાંકમાં। અહીં જે સંખ્યા છે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે, તો સૌપ્રથમ મિશ્ર અપૂર્ણાંક હોય એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના અને પછી જ એનો આપણે સરવાળો કરશું। તો અહીં જવાબમાં સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંક એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું। તો 4 તેરી 12 અને એમાં 2 પ્લસ કરવાના એટલે આપણે થાય 12 ને 2 14। છેદ આપણો જે છે એ જ રહેશે, એમાં કાંઈ ફરક થશે નહીં। અહીં પણ 4 તેરી 12 ને 1 એટલે 13। અહીં પણ છેદ છે એ જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ફરક થશે નહીં। હવે આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દીધા, એના પછી આપણે એના છેદ એક સરખા કરવાના હોય, એટલે હવે આપણે અહીં 3 અને 4 નો લસાઅ લઈશું। અહીં સૌપ્રથમ 3
અને 4નો લસા લેતા. એનો લસા લેશું તો 4 તેરી થશે 12. જે આપણે એનો લસા લીધો, હવે આપણે એનો છેદ છે એક સરખા કરીશું. તો 14/3 પ્લસ 13/4. આને આપણે 4 વડે ગુણીશું તો 12 મળશે. તો અંશને પણ આપણે 4 વડે ગુણીશું. અહીં 4ને 3 વડે ગુણીશું તો 12 મળશે. તો ઉપર પણ આપણે 3 વડે ગુણાકાર કરીશું. હવે 14 ચોકું 56, 3 ચોક 12, 13 તેરી 39, 4 તેરી 12. બંનેનો છેદ એક સરખો આવી ગયો એટલે આપણે અંશનો સરવાળો કરવાનો. 56 પ્લસ 39 છેદમાં આવશે આપણા 12. આ બંનેનો સરવાળો કરીએ એટલે 9 ને 1 10 ને 5 15 નો 5 વધી 1 5 ને 1 6 7 8 ને 9. 95/12 છે એ આપણા આ પ્રશ્નનો જવાબ આવશે. તો મેં તમને એલ કરાવ્યો. હવે બાકીના જે પ્રશ્નો છે આની અંદર કે જે, કે, એમ અને એન એ પણ તમારે ગૃહ કાર્યમાં પ્રેક્ટિસની રીતે કરવાના છે. જો તમે પોતે જ પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આમાં દાખલા છે કેવી રીતના કરવામાં આવે છે. હવે આપણે જે એના કુટ પ્રશ્ન છે એનો ઉકેલ મેળવીશું. પ્રશ્ન નંબર 2 છે આપણો કુટ પ્રશ્ન છે. એમાં છે સરિતાએ 2/5 મીટર રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય. અહીં સરિતા અને લલિતાએ બંને અલગ અલગ મીટરની રિબીન ખરીદી છે અને બંને મળીને કુલ કેટલી રિબીન ખરીદી છે એ આપણે શોધવું હોય તો આપેલ જે અપૂર્ણાંક છે એનો આપણે સરવાળો કરીશું તો આપણને એનો જવાબ મળી જશે. તમારે પ્રશ્ન ઉતારી લેવાનો છે. હું હવે એનો જવાબ કરું છું. અને પ્રશ્ન નંબર જે 3 છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. એ આપણે પહેલા જ્યારે પરીક્ષાની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મેં કરાવ્યો જ હતો, પરંતુ હવે તમારે એ જાતે ગૃહ કાર્યમાં કરવાનો છે. તો હવે આપણે જવાબ કરીશું પ્રશ્ન નંબર 2 નો. અહીં આપણે લખશું સરિતાએ ખરીદેલ રિબન બરાબર 2/5 મીટર. અહીં લખશું લલિતાએ ખરીદેલ રિબીન બરાબર 3/4 મીટર. હવે બંને મળીને કુલ કેટલી રિબીન ખરીદી હશે તો એનો આપણે કરશું. આમ બંને એ કુલ ખરીદેલ રિબીન બરાબર 2/5 પ્લસ 3/4 મીટર. બંને કુલ કેટલી રિબીન ખરીદી હશે તો આપણે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે. હવે અપૂર્ણાંકોનો આપણે આ સરવાળો કરવો છે તો આપણને બંનેનો છેદ છે એ અલગ અલગ છે, આપણને એક સરખો જોઈશે. તો સૌપ્રથમ આપણે 5 અને 4 નો લસા લેશું. અહીં સૌપ્રથમ 5 અને 4 નો લસા, આ બંનેનો લસા લઈ તો 5 × 5 5 × 2 10 એના આંકમાં ના 5 તેરી 15 પણ ના 5 4 20 લેશું. એનો લસા છે એ 20 થશે. 5 4 20. તો હવે આપણે બંનેના છેદ છે એમાં 20 આવે એવી રીતના બંને અપૂર્ણાંકોનો ગુણાકાર બીજી સંખ્યાઓથી કરીશું. તો આપણે અપૂર્ણાંક લખીશું 2/5 પ્લસ 3/4. 5 ને આપણે 4 વડે ગુણીશું તો 20 મળશે. તો ઉપર અંશને પણ 4 વડે ગુણીશું. એવી રીતના 4 ને આપણે 5 વડે ગુણીશું તો 20 મળશે. તો ઉપર અંશને પણ આપણે 5 વડે ગુણાકાર કરીશું. હવે આનો ગુણાકાર કરશે તો 4 2 8, 5 4 20 પ્લસ 3 5 15 છેદમાં 20. હવે આપણે અંશનો સરવાળો કરીશું. છેદ આપણને એક સરખો મળી ગયો છે.
15 + 8 કરશું તો આપણને મળશે 23/20 આટલા મીટર છે એ રેબીન એને ખરીદી હશે બંને મળી. હવે અહીં જો તમે જોશો તો આ અશુદ્ધ અપૂર્ણાંક આપેલા છે તો તમે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફરાવી શકો છો. તો 20 એકા 20 અને ઉપર 3 એટલે 23 થયા 1 મીટર અને 3/20 જેટલા મીટર એને રિબીન ખરીદી હશે બંને મળીને. તો અહીં આપણે લખી શકીએ છીએ કે આમ સરિતા અને લલિતાએ કુલ 1.3/20 મીટર રિબીન ખરીદી હશે અથવા તો ખરીદી કહેવાય. જ્યારે પણ તમે કૂટ પ્રશ્નોનો ઉકેલ કરો ત્યારે છેલ્લે જે કૂટ પ્રશ્નમાં આપણને જે જવાબ માંગ્યો એ અહીં છેલ્લે તમારે એનો ઉકેલ શોધી અને એ જવાબ આવી રીતના લખવાનો હોય. કેમ કે આપણે સાદા દાખલા કરીએ તો એમાં માત્ર એટલે સુધી કરીએ તો એનો જવાબ આવી ગયો, પરંતુ કૂટ પ્રશ્ન હોય એમાં માગેલ જે હોય જવાબ એ જવાબ આપણને છેલ્લે આવી રીતના લખવાનો. હવે આપણે આગળનો પ્રશ્ન કરીશું. પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને આપેલું છે કે ખાલી બોક્સ છે એ ભરો. જે ખાલી બોક્સ છે એના આપણે જવાબ લખવાના છે. તો અહીં એ પ્રશ્નની અંદર એક બોક્સ આપેલું છે એમાંથી માઇનસ કરેલા છે 5/8 બરાબર એનો જવાબ આપેલો છે 1/4. તો અહીં કઈ સંખ્યા હોય કે જેમાંથી આપણે 5/8 માઇનસ કરીએ તો આપણે જવાબમાં 1/4 મળે. તો આનો ઉકેલ આપણે કરીશું. તો સૌપ્રથમ જે આપણને શોધવાનું હોય એને તમે x ધારીને પણ કરી શકો છો અથવા તો જે બોક્સ હોય તો તમે બોક્સ પણ લખી શકો છો. હું અહીં બોક્સની જગ્યાએ મારે જે શોધવાનું છે x ધારું તો x - 5/8 બરાબર 1/4. હવે જે આપણને સંખ્યા શોધવાની હોય એને હંમેશા એકલી રાખવાની. હવે એની સાથે -5/8 છે. હવે એને આપણે બરાબર હોય એને બીજી બાજુ લઈ જવાના. આ છે બરાબરની ડાબી બાજુ અને આ છે બરાબરની જમણી બાજુ. તો જે આપેલ સંખ્યા હોય એને આપણે જમણી બાજુએ લઈ જશું તો અહીં x એકલા થઈ જશે. આ જે સંખ્યા છે એ પહેલી લખવાની જે જમણી બાજુ હોય એ. હવે આ બાજુથી જે સંખ્યા લઈ આવ્યા છે એને આપણે આ બાજુ લખવાની 5/8. પરંતુ જ્યારે કોઈ પણ સંખ્યા હોય એ ડાબીથી જમણી બાજુ જાય અથવા તો જમણીથી ડાબી બાજુ જાય ત્યારે એની આગળ જે નિશાની હોય એ બદલે. અહીં 5/8 છે માઇનસ હતા, જો એને આપણે જમણી બાજુ લઈ જશે તો એ થશે પ્લસ. હવે અહીંથી પાછા જો આ બાજુ જાય તો એ થાય માઇનસ. તો કોઈ પણ તમે એની જગ્યા બદલાવો, ડાબીથી જમણી બાજુ લઈ જાઓ અથવા તો જમણીથી ડાબી બાજુ લઈ જાઓ તો આપેલ સંખ્યાની નિશાની છે એ બદલ. તો અહીં હવે આપણે x શોધવા હોય તો આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણને જે x છે જે બોક્સમાં જે સંખ્યા આવે છે એ મળી જશે. તો હવે આ બંનેનો સરવાળો કરવા માટે સૌપ્રથમ એનો છેદ છે એ આપણને એક સરખો જોઈશે. તો અહીં સૌપ્રથમ 4 અને 8 નો લસા આવશે 8 લેતા 8 એકુ 8 જે 4 ના આંકમાં પણ આવે છે અને 8 ના આંકમાં તો આવે છે. તો હવે આપણે છેદ સરખો કરીશું આપેલ સંખ્યાનો. તો 4 ને આપણે 2 વડે ગુણીએ તો આપણને 8 મળે. અને અહીં તો 8 છે તો તમારે એને ગુણવા તમે 1 વડે ગુણી શકો છો અથવા તો એમને મેં સંખ્યા રાખી દો તો પણ ચાલે. હવે આપણે x શોધવો હોય તો 2 એકા 2/8 પ્લસ 5/8. હવે બંનેના છેદ એક સરખા થઈ ગયા છે તો આપણે અંશનો સરવાળો કરીશું. તો 2 + 5/8 બરાબર જે છે એ આપણને x બરાબર મળશે 5 ને 2 7/8. તો x છે એટલે કે બોક્સમાં જે રકમ છે એ 7/8 તમે 8 કરશો અને એમાંથી જો તમે માઇનસ કરશો 5/8 તો તમારે જવાબ મળશે 1/4. તો તમે એનો એ બોક્સની અંદર આ સંખ્યા મૂકી અને એનો જે ઉકેલ છે તમે જે શોધ્યો છે એનો પાછો પણ તમે એનો જવાબ સાચો છે કે નહીં એ ચકાસી શકો છો.
હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4 નો સી. બી છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. હવે સી આપણને આપેલો છે 1/2, એમાંથી માઇનસ તમારે જે બોક્સમાં આવે એ સંખ્યા કરવાની છે, તો બરાબર તમને મળશે 1/6. તો અહીં આપણે બોક્સ છે એની જગ્યાએ લખશું x, 1/2 માઇનસ x બરાબર 1/6. હવે જ્યારે આપણને જે સંખ્યા શોધવાની હોય x કે y કે z, એ ક્યારે પણ આપણને માઇનસની અંદર જોઈએ નહીં. તો આને જો પ્લસમાં કરવી હોય તો આને આની જમણી બાજુ લઈ જાય તો એ પ્લસ થઈ જાય. તો આપણે આ સંખ્યાને આ બાજુ લઈ જશું. તો અહીં રહેશે 1/2, અહીં 1/6 તો હતા, આ સંખ્યા જમણી બાજુ આવી એટલે થઈ ગઈ પ્લસ x. બરાબર. જે આપણને સંખ્યા શોધવાની હોય ક્યારે પણ માઇનસમાં રાખવાની નહીં, તો એને આપણે પ્લસ કર્યા. હવે જે સંખ્યા શોધવાની હોય એને આપણને એકલા કરવા હોય તો એની સાથે સરવાળામાં છે 1/6, તો એને આપણે ડાબી બાજુ લઈ આવશું. તો ડાબી બાજુએ લઈ આવશું તો એ અહીં પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 1/2 એમાંથી માઇનસ કરવાના 1/6. અહીંયાથી આ બાજુ આવી એટલે માઇનસ થઈ ગયા, બરાબર અહીં રહ્યા x. હવે આપણને અહીં બાદબાકી કરવી હોય તો બંનેના છેદ એક સરખા ખપે, તો આપણે લસા લેશું. અહીં 2 અને 6 નો લસાઅ 6 લેતા બંનેનો લસા થશે 6. તો 1/2 એને આપણે 3 વડે ગુણાકાર કરીએ તો આપણને 6 મળે, અને અહીં તો પહેલેથી 6 છે, તો આપણને એને ગુણાકાર કરવાની જરૂર નથી. તો અહીં આવશે 3 × 3/6 માઇનસ 1/6 બરાબર x. 3 માંથી 1 જાય તો આપણને જવાબ મળશે 2/6. હવે આ જે સંખ્યા છે એ કટ થઈ શકે એમ છે, 2 × 2 અને 2 તેરી 6, એટલે આપણને જે x મળ્યો એ મળ્યો આપણને 1/3. તો જે બોક્સની અંદર જે સંખ્યા છે એ 1/3 આવશે. તમે બોક્સની અંદર આ સંખ્યા મૂકી અને તમારો જવાબ સાચો છે કે નહીં એ ચકાસી શકો છો. તો બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે ગૃહ કાર્ય નોંધી લેશો. ગૃહ કાર્યમાં તમારે પ્રશ્ન નંબર 1 નો CDEF JKM અને N કરવાનો છે, પ્રશ્ન નંબર 3 કરવાનો છે, અને પ્રશ્ન નંબર 4 નો જે બી છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. બસ આજ માટે આટલું જ. બીજું જે છે આગળના જે કુટ પ્રશ્નો આપણે પછીના વિડીયોઝમાં કરીશું. ઘરે રહો, સ્વસ્થ રહો. આપનો આજનો દિવસ શુભ રહે. આભાર.